વડોદરાના માંજલપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનો પાર્થિવ દેહ આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે। પુત્ર અને પુત્રીએ અગ્નિદાહ આપ્યો અને પરિવારજનોએ રડતી આંખે વિદાય આપી હતી। વડોદરાના માંજલપુરના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના પાર્થિવ દેહને આજે ભારે હૈયે અગ્નિદાહ આપવામાં આવ્યો છે। તેમના અંતિમ સંસ્કાર સાથે જ વડોદરાના રાજકારણના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે। વરિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમ ક્રિયા આજે ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન વચ્ચે સંપન્ન થઈ હતી, જ્યાં તેમના પુત્ર અને પુત્રીએ સાથે મળીને પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો। આ પહેલા સ્મશાન ગૃહમાં હાજર પરિવારના સભ્યોએ રડતી આંખે પાર્થિવ દેહની અંતિમ પ્રદક્ષિણા કરી હતી। યોગેશ પટેલની બંને દીકરીઓએ પણ સ્મશાન ગૃહમાં રૂબરૂ હાજર રહીને પિતાની અંતિમ યાત્રા અને વિધિઓમાં ભાગ લીધો હતો, જે જોઈને ત્યાં હાજર હજારો સમર્થકોની આંખો ભીની થઈ ગઈ હતી। વડોદરા શહેર અને સમગ્ર રાજ્યના અગ્રણી નેતાઓ, સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકોએ અશ્રુભીની આંખ પોતાના પ્રિય જનનેતાને આખરી સલામ કરી વિદાય આપી હતી। વડોદરા ભારતીય જનતા પાર્ટીના ખૂબ સિનિયર 8 ટર્મના ધારાસભ્ય, હાલ માંજલપુરના ધારાસભ્ય, સાચા અર્થમાં જનનેતા લોકનેતા તરીકે પ્રખ્યાત, કાકા અને જય ભોલેના ગુલામના નામથી પ્રખ્યાત એવા માનનીય શ્રી યોગેશભાઈ પટેલનું જે દુઃખદ નિધન થયું છે, માટે ઊંડા અને ઘેરા શોકની લાગણી વ્યક્ત કરું છું। વડોદરા શહેરના નાગરિકોના તમામ પ્રશ્નો, ધાર્મિક પ્રશ્નો હોય, આર્થિક પ્રશ્નો હોય, રાજકીય પ્રશ્નો હોય કે સામાજિક પ્રશ્નો હોય, હંમેશા પ્રજાની પડખે પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે। પ્રજા અને સરકાર વચ્ચે સેતુ તરીકે કાર્ય કર્યું છે। એમની જે કાર્ય પદ્ધતિ છે, સંગઠન પ્રત્યેની નિષ્ઠા છે, વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા ઉડીને આંખે વળગેવી હતી। હજારો કાર્યકર્તાના પ્રેરણા સ્ત્રોત અને માર્ગદર્શક હતા। વડોદરાના સુરસાગરના મધ્યમાં જે શિવજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી એ માત્ર વડોદરાનું વિશેષ સ્મારક નહીં, પરંતુ હજારો નાગરિકોની ધાર્મિક લાગણીનો પ્રેરણા સ્ત્રોત છે। આજે એમના નિધનથી વડોદરા ભારતીય જનતા પાર્ટી ઘેરા શોકની લાગણી અનુભવી રહી છે। હું એમના પરિવારજનો, મિત્ર મંડળ અને સમર્થકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને પ્રભુ આ તમામને આ ન પૂરાય એવી ક્ષતિ સહન કરવાની શક્તિ આપે અને પ્રભુ એમના આત્માને ચીર શાંતિ અર્પે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું। અસ્તુ ભારત માતા કી જય। આજે યોગેશભાઈના અંતિમ દર્શન સમગ્ર વડોદરા આપ જોઈ શકો છો, આગેવાનો પણ ઉપસ્થિત છે। ક્યાંક ને ક્યાંક અમે યોગેશભાઈને કાયમ યાદ કરીશું, સાથે સાથે એમના કરેલા કામો એ કાયમ લોકહિતના કામો, એ વડોદરાની પ્રજા યાદ રાખે। શિવ મંદિર બનાવવું હોય, શિવ મંદિરના જીર્ણોદ્ધાર હોય, સુરસાગરના તળાવનું બ્યુટિફિકેશન હોય કે ક્યાં સ્થાપિત થયેલી મૂર્તિઓને સોનાની મળી દેવી, એ પણ બહુ મોટી વસ્તુ, એ કંઈ બધાની બસની વાત નથી હોતી। અને આવા ટાઈમ પર અમે એમના કરેલા કામો કાયમ યાદ રાખીશું। એ ગુજરાતને લાગતી વસ્તુ હોય, વિધાનસભામાં રજૂઆત કરવાના પ્રશ્નો હોય, બધા જ ખૂબ સારી રીતે એમને એ પૂરા કરેલા છે। વડોદરાના સાચા અર્થમાં જનસેવક કહેવાતા એવા આદરણીય યોગેશ કાકા આપણી વચ્ચે નથી રહ્યા। આજે એમની અંતિમ સફર માટે તેઓ આજે પ્રસ્થાન કરવાના છે અને વ્યક્તિગત રીતે તો મને ખૂબ મોટી ખોટ પડી જ છે, પરંતુ વડોદરાને પણ એક એવા વ્યક્તિ કે જે પાર્ટી હોય કે સરકાર હોય, એમના સમક્ષ હંમેશા વડોદરાના હિતની વાત કરી અને પોતાની વાત હંમેશા બેબાકીથી મૂકતા એવા યોગેશ કાકા આપણી વચ્ચે નથી રહ્યા। એમને હું પ્રભુને પ્રાર્થના કરું કે ભોળેનાથ એમને એમના શરણે આશ્રય આપે અને એમણે જે વારસો વડોદરાની અંદર મૂક્યો છે, શિવજી કી સવારી હોય કે એવા અનેક ધાર્મિક કાર્યક્રમો હોય, એ વારસો એમના નામ પછી અમર રહે, એ વારસાના માધ્યમથી યોગેશ કાકા અમર રહે એવી હું પ્રભુને પ્રાર્થના કરું।